આવી જા કિશન. We have with us કિશન પટેલ. RNB રેન્ક કયો છે? 53 રેન્ક. કિશન ક્યાં બેસતો હતો? અચ્છા, બેન્ચ બદલવી પડશે. પીટર હતો ને ત્યાંથી. VGC પાસ આઉટ. ફંડામેન્ટલ બેચ 2021. ફંડામેન્ટલ બેચ 20. આ એક્ઝામ નહીં ક્લિયર કરી. ઇરિગેશન 100. AMC એટલે એને જ બોલવા આપો ને. ગુડ ઇવનિંગ. હું 2021 પાસ આઉટ વિશ્વકર્મામાંથી હતો. 2022 થી અહીંયા હોલિસ્ટિકમાં જોઈન થયો હતો અને પહેલી ઇરિગેશનની એક્ઝામ આપી પ્રિલિમ્સ. આમાં ઇન્ટરવ્યૂ ક્લિયર થયું. ત્યાર પછી RNBનું ઇન્ટરવ્યૂ પછી ત્યારબાદ ક્લિયર થયું અને અહીંયાથી તૈયારી કરી હતી. BE પત્યું ત્યારે આપણે 0 પર હતા સર, સાવ. અત્યારે મોસ્ટલી બધા એવા જ હશે. BE પતીને કોઈને સિવિલ કંઈ એટલું ફાવ્યું નહીં હોય એમ BEમાં. અહીંયાથી જ બધું જે હતું એ શીખ્યા અને અહીંયા પાસ આવ્યા અને અહીંયા બધું એક જ એકેડમીમાં. એમ એવું નહીં કે બીજે ક્યાંય બીજું કંઈ કર્યું. હોલિસ્ટિકમાં જ પ્રિલિમ્સ કરી, હોલિસ્ટિકમાં જ ઇન્ટરવ્યૂ ગાઈડન્સ પણ. હા, બંને એક્ઝામ ફર્સ્ટ એટેમ્પમાં. અત્યાર સુધી જેટલા આવ્યા બધા કેવું હોય 19 પાસ. બરાબર ને? એવું નહીં. એને AMC પણ ક્લિયર કરી, મ્યુનિસિપલ એન્જિનિયર પર ક્લિયર કરી, ઇરિગેશન પણ ક્લિયર કરી, RNB પણ ક્લિયર કરી. એટલે કલ્પિત સરનો તમારો લેક્ચર થયો છે કોઈનો? કલ્પિત સર કહેતા હતા કે તૈયારી એક જ વખત કરવાની હોય. તૈયારી એક વખત કરો ને જોડે જોડે 3-4 એક્ઝામ જે આવતી હોય બધી સાથે નીકળી જાય. તો એ રીતે તૈયારી કરવાની કે એક એક્ઝામમાં એક વખત પ્રિપરેશન કરવાની હોય, પછી ખાલી રિવિઝન જ હોય. એ વધારે નહીં, 1 જ મહિનાનું રિવિઝન હોય એક્ઝામ પહેલા. એટલું કરો એટલે થઈ જાય એક્ઝામ એમ ક્લિયર. કોઈ બી એક્ઝામ હોય ના લેક્ચર આવશે એટલે કહેશે તમને કંઈ બી. અહીંયા જ બેસવાનું. 8 મહિના અહીંયા બેસીને જ કર્યું તૈયારી. કોલેજની અંદર બેક બેન્ચર્સ હતા તે અહીંયા આવીને સરે કીધું કે ભાઈ તૈયારી કરવી હોય, પાસ થવું હોય તો આગળ આવી જાઓ. કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો કહી શકો. અહીંયાથી જ તૈયારી કરી છે. 2 વર્ષ પહેલા એ હતો ને, બધી એક્ઝામ ઓલમોસ્ટ એટલી આવે. બધી એક્ઝામ પેલો કે છે ક્રિકેટ રમતા VGC માં. કોણ? હા, તારો ભાઈબંધ છે જીગરભાઈ રાવલ. અચ્છા, ઓકે. હા સર, નવું આવી ગયું તમારે. હા, ક્રિકેટ રમતા હતા ભાઈ VGC માં. જીગર રાવલ અમારી બેચનો છે. હા, AMC TS પાસ આઉટ. AMC TS ને AMC એસ્ટેટ સબ ઇન્સ્પેક્ટર. GS માટે ટિપ્સ. GS માં પોલિટી ખાલી કર્યું હતું મેં અને કરંટ અફેર અને મેથ્સ, આટલું જ કર્યું હતું. પણ હવે સિચ્યુએશન જે પ્રમાણે તે બધું કરવું પડે એવું છે. ફર્સ્ટ એટેમ્પમાં સ્ટ્રેટેજી માઇન્ડસેટમાં કેવું છે, ગભરાવાનું નહીં. આમાં તમે ગભરાશો તો તમે બહાર, એવું છે. અને દરેક સબ્જેક્ટનું તમે આમ કેવું કહેવાય, જે એક્ઝામ સિચ્યુએશન માંગે એ પ્રમાણે કરવાની તૈયારી. આમ એવું નહીં કે PhD કરી નાખવી. જે વસ્તુ જેમાં જે કરવું હોય એ જ કરવાનું. એમ કે સ્ટીલમાં અમુક જે બેઠા પૂછ્યા છે ક્વેશ્ચન એ જ કરવાના, પછી અંદર PhD કરવાનો કે મતલબ નહીં. એમ ને મેં MCQ બુકમાં બધા જનરલી પ્રેક્ટિસમાં વધારે કરતા હોય. મેં હોલિસ્ટિકની કરી હતી. હોલિસ્ટિકની જે મટીરિયલ આપે છે ને એમાં અતુલના સારા MCQ મૂકેલા છે, ESC ના સારા મૂકેલા છે. એટલે હું એ જ કરતો હતો અને PYQ કરતો હતો. બસ MCQ માં આટલું જ કરતો હતો. હા, એટલે અતુલ એક બી વાર નહીં કરી મેં. ખાલી હોલિસ્ટિકની અને PYQ એટલું જ કરેલી છે MCQ માં. બાકી થિયરીથી મોસ્ટલી બધું કવર થઈ જાય. બીજું કોઈ? હા, શું કહે છે? મોરલ ડાઉન થયો. હા, અચ્છા. ના, એમાં મોરલ ડાઉન કરવા જેવું કઈ નહીં. એ તો તમે તૈયારી કરી હોય તો ભાઈ રિવિઝન કરવાનું, બીજું કઈ ઓપ્શન નહીં. મોરલ ડાઉન કરવાનો કોઈ ઓપ્શન છે નહીં અહીંયામાં. મોરલ ડાઉન કરશો તો નુકસાન તમારું જ છે. એમાં ફરી નેક્સ્ટ એક્ઝામ ની અંદર ટ્રાય કરી લેવાનો. નેક્સ્ટ એક્ઝામ અહીંયા તો મંથલી દેવાતી હશે ને ટેસ્ટ? 2 દિવસે તો કેટલા બધા ટાઈમ મળવાના છે. વાંધો નહીં આવતો. GS અત્યારે કરવું પડે અત્યારની સિચ્યુએશન પ્રમાણે. ના, અત્યારે હવે જોઈએ, ટાઈમ મળે તો કરીશું. પોસ્ટ આવે ને ટાઈમ મળે તો કરશું. હવે 16 પોસ્ટ આવી છે ને અત્યારે.
તમારા માટે ના, ના. શેમાં? આશા મેડમની પહેલા નવીન સરની હતી, નલિન સરની હતી પહેલા, પછી આશા મેડમની હતી. ક્વેશ્ચન જનરલ આવે, તમે જે મેઇન પેનલ મેમ્બર હોય તમને જનરલના ક્વેશ્ચન પૂછે, જનરલ જીપીએસસીના, અને બાકી 3 પેનલ મેમ્બર હોય એ સબ્જેક્ટ વાઇઝ પૂછે તમને. તો એક સરે સોઇલ પૂછ્યું હતું, બીજા એક સરે બીએમસી પૂછ્યું હતું, ટ્રાન્સપોર્ટ પૂછ્યું હતું, અને એક સરે જનરલ સોઇલ એક્સપ્લોરેશન પૂછ્યું હતું, એન્વાયરમેન્ટનું પૂછ્યું હતું, અને બ્રિજનું એન્જિનિયરિંગ પૂછ્યું હતું. એમાં બંનેમાં અલગ અલગ અપ્રોચ હોય. તમે પ્રિલિમ્સ કરો એમાં બહુ ડિટેલ્સમાં નહીં જવાનું, અને તમે ઇન્ટરવ્યુ જ્યારે કરતા હોય ત્યારે એક્સપ્લેનેશન પર વધારે જવાનું. એમ આપણે પ્રિલિમ્સના એક્સપ્લેનેશન પર વધારે નહીં જતા. જ્યારે ઇન્ટરવ્યુમાં તમારે કેવું સમજાવવાનું સામેવાળાને, તો તમારે એના પર જ ફોકસ રાખવાનું. બંનેમાં અલગ અલગ રીતનું કરવાનું હોય. એ તો ઇન્ટરવ્યુ જ્યારે આવે ત્યારે કરાય. તો અત્યારે પ્રિલિમ્સ પર ધ્યાન રાખવાનું પહેલા. જીએસમાં એમસીક્યુ પ્રેક્ટિસ વિશે કંઈ? જીએસમાં એમસીક્યુ પ્રેક્ટિસ મેં તો કરી નથી, જોકે એમાં પ્રીવિયસ યરના પેપર કરી લેવા આપણે સિવિલને. મોસ્ટલી રિપીટ થતા હોય છે. 5-7 પેપર કરો તો 20-25 એમસીક્યુ તો રિપીટ જોવા મળી જાય છે એમાં દરેક વખતે. ફેન છે ક્રિકેટનો, કોલેજમાં આખો દિવસ ક્રિકેટ તો કેવું, જ્યારે જીપીએસસીની તૈયારી કરતા હતા ત્યારે પણ ટાઈમ મળે, બધા રમતા હોય તો રમી લેવાનું. એવું કંઈ નહીં કે સ્ટ્રીક રહેવાનું, એવું કંઈ નહીં કોઈ બી જગ્યાએ. ખાલી એક્ઝામના 1 મંથ પહેલા તમારે સ્ટ્રીક થઈ જવાનું, બાકી જનરલ તો ચાલતું જ રહે. એમ પ્રિપરેશનમાં બી એમાં તમે રેગ્યુલર રોજનું કામ કરતા રહો, અને પ્રીવિયસ સબ્જેક્ટ તમે ખાલી કરતા રહો. બાકી તમારો શોખ કયો હોય તો તમારે દિવસનું 1-1.5 કલાક જેવું કાઢી શકાય તમારે. હોલિસ્ટિક મટીરિયલ, પ્રીવિયસ યર અને થિયરી કરો એટલે મોસ્ટલી તમારે બસથી બધા એમસીક્યુ થઈ જાય. નોટ્સ કરો ને તમે. યુવા પીવાય ગયો હતા અને હોલિસ્ટિકના પીવાય ગયા હતા. વર્કબુક વાયસીટી. ઓહો, જીગર ડીટુડી સર અમારા બેચમાં હતો, અમે જોડે ક્રિકેટ રમતા હતા જોડે. તૈયારી કરે છે ને તો આવી ગયો. હા, એને લેટ ચાલુ કરી હતી કદાચ. તૈયારી ચાલુ. હા, લેક્ચર બંધ કરીને ક્રિકેટ રમતા ગયા. બીજા કોઈ કઈ પૂછે એવું? અરે પૂછી લો ને, એ દેશો પાછો આવશે નહીં. પૂછી લો, અહીંયા જે લોકો બધા બેસતા એ છે, જય કિશન છે, હા, જય કિશન ત્યાં બેસે. ત્યાં બેસતા. જીએસ ની અંદર પોલિટી તમે કરી લો, પોલિટી ઇઝી પડે કમ્પેરેટિવલી. એમ ત્યાં કરંટ અફેર કરવાના, કરંટ અફેર લાસ્ટ 3 મંથના કરવાના. જીએસ આ 50 માર્ક્સ જેટલું કવર થવું જોઈએ, અને 50 માંથી તમે અટેમ્પ કરો 50 માર્ક્સનું તો સમથિંગ 40 તો આવવા જોઈએ. મારા તો 30 ની અરાઉન્ડ જ આવતા હતા, પણ અત્યારનું સિનેરિયો એવું છે કે તમારે 40 to 45 તો મિનિમમ લેવા પડે. સિલેબસ ચેન્જ થયો ને સર આમને તો જીએસમાં, ગુજરાતી ઇંગ્લિશ. ગુજરાતી. ઓકે, તો તમારે 30 માર્ક્સ મેથ્સના છે ને, તો વધારે કવર થાય. અમારે તો 15 માર્ક્સ જ હતા મેથ્સના. ફર્સ્ટ અટેમ્પમાં જ ક્લિયર કરવાનું છે મારે. કોણ કહે છે? જીગર. નિહલ કુમાર 6 મંથ 6 મંથ ઇનફ છે. હા, ઇનફ છે. હજી તો આંબી ક્યાં આવી જાય એની, હજી ડેટ નથી આવી ને, તો 6 મંથ થી વધારે હશે. મોર દેન 6 મંથ છે તમારી જોડે. અત્યારે પોસ્ટિંગ ક્યાં છે? અત્યારે મારા ફ્લડ સેલમાં, સચિવાલય ફ્લડ સેલમાં છે, ઇરિગેશનમાં. ઇરિગેશન બી ક્લિયર કરી, અમને આરએમબી ક્લિયર કરવા. ઇરિગેશનમાંથી ક્યાં જશે? આરએનબી. સોર્સ ઓફ કરંટ અફેર્સ. સોર્સ ઓફ કરંટ અફેર્સ એ મંથલી વિડીયો આવતા હોય જનરલી. યુટ્યુબ પર તમે જોઈ લેશો, કોઈ બી મેરાથોન લેક્ચર જેવું આવતું હોય, 3 કે 4 કલાકના વિડીયો આવતા હોય, એ જ કરવાનો હોય. લાસ્ટ 3 મંથ્સ કે 4 મંથ્સ કરો, ઇનફ છે એમાં કરંટ અફેરમાં. એ તો ડિપેન્ડ કરે કે તમારે કઈ પેનલ આવે છે. જો એસકે પટેલની પેનલ, જો કે મારે તો આવી નથી, પણ એમના કમ્પેરેટિવલી ટફ એક ક્વેશ્ચન હોય છે એસકે પટેલની પેનલમાં. બાકી નલિન સર અને બંનેનું સેમ હતું, ઓલમોસ્ટ સેમ ટાઈપનું હતું ઇન્ટરવ્યુ. એમાં તમારે મોસ્ટલી બેઝિક ઉપર જાય છે. તમે બહાર તમે જોશો ને તો એ લોકો બહુ ખોફ ફેલાવે છે કે બહુ ટફ પૂછે છે, આમ પૂછે, પણ તમારે બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હશે તો થઈ જશે મોસ્ટલી. અમે તો સાથે આઈપીએલ મેચ બી જોઈ હતી. ફાઇનલ જોવા ગયા હતા. ક્રિકેટનો જબરદસ્ત શોખ હોય, અને ફર્સ્ટ અટેમ્પ્ટ એવું નહીં, ફર્સ્ટ અટેમ્પ્ટમાં એક્ઝામ ક્લિયર કરે. આપણે કહીએ ને કે ફર્સ્ટ અટેમ્પ્ટમાં એક્ઝામ ક્લિયર નહીં થાય, આ છે તમારા સામે રિઝલ્ટ. એ બધાને ખોટી વાત છે. આમાંથી ફર્સ્ટ અટેમ્પ કેટલા કોઈને? મોસ્ટલી બધા ફર્સ્ટ અટેમ્પ. ફર્સ્ટ અટેમ્પ જ બેસ્ટ અટેમ્પ હોય છે. તમે એક વખત તમારે શું પ્રિલિમ્સમાં રેન્જ સેટ થઈ જશે. તમે જો કટ ઓફ ક્લિયર કરી લીધું તો તમારે 10-15 માર્ક્સ વધારે કટ ઓફ થી રહેશે, તો તમે ઓલવેઝ તમે કટ ઓફ થી 10-15 માર્ક્સ વધારે રહેશો.
તમારે 30-35 માર્ક્સ વધારે હશે કટ ઓફથી તો તમારે ઓલવેઝ એટલા જ રહેશે, મેં જોયું છે. એટલે તમારે પહેલા અટેમ્પમાં જ બેસ્ટ ટ્રાય કરવાનો એમ. પહેલો અટેમ્પ છે પછી તો રિવિઝન જ કરવાનું છે, પછી કંઈ ફરક નહીં પડતો એટલો બધો. એટલે સેકન્ડ અટેમ્પ વાળા પછી ખોટું ના લગાડતા, થઈ જશે. એવું કંઈ એમાં કલાકમાં અવર વાઇઝ નહીં જોવાનું, તમારે દિવસમાં ટાર્ગેટ વાઇઝ સેટ કરવાનું એમ. ટાર્ગેટ વહેલા પતી ગયો તો તમે પછી બહાર જાઓ કંઈ નહીં ચાલે એમ. જો એક્ઝામના 6 વીક પહેલા હું જનરલી તૈયારી ચાલુ કરતો હતો. કોઈ બી એક્ઝામ હોય એના 6 વીક પહેલા તૈયારી કરતો હતો. એમાં 3 વખત રિવિઝન કરવાનું. પહેલો રિવિઝન છે 3 વીક માટે થાય, બીજું રિવિઝન 2 વીક માટે, અને ફાઇનલ રિવિઝન 1 વીક માટે. તો એ પ્રમાણે સેટ કરવાનું ટાર્ગેટ. એમાં 3 વીક માટે અમારે 21 દિવસમાં 13 સબ્જેક્ટ કરવાના હોય. એ પ્રમાણે બાયફર્કેટ કરી લેવાના સબ્જેક્ટ તમારે દિવસ વાઇઝ એમ, અને ઇમ્પોર્ટન્સ વાઇઝ. તે પ્રમાણે સબ્જેક્ટનું બાયફર્કેટ તમે જે કર્યું હોય, શેડ્યુલ બનાવ્યું હોય એ પ્રમાણે તમે કરી શકો એમ. બાકી અવરમાં જનરલી જોવા જઈએ તો 7-8 કલાક, એનાથી વધારે નહીં. એક્ઝામ ટાઈમે કહું છું, જનરલ દિવસમાં નહીં. એ લોકોને ખાલી કહી દે તું અહીંયા તૈયારી કરતો, તારું રૂટીન કેવું હતું? શું કરતો, તારું રૂટીન શું હતું? રૂટીનમાં અમારે જનરલી 10 વાગ્યાના ક્લાસ હોય, બરાબર? 10 થી 7 ના ક્લાસ હોય. તો 7 ના ક્લાસ, હા. તો તમારા સવારે 10 વાગે ચાલુ થાય, સાંજે 7 વાગ્યા સુધી. કલ્પિત સર તો 9 બી વગાડી દેશે તમારે. એટલે 10 થી 7 ના ક્લાસ હોય. તમારે ઘરે જઈને હું 9-8 વાગે જેવું વાંચો બેસું, બરાબર? તેમાં જે ક્લાસમાં જે ચાલ્યું હોય એ રિવિઝન કરી લેવાનું. તો જનરલી 9:30-10 વાગ્યા સુધી રિવિઝન થઈ જાય. 10 વાગ્યા પછી ઘરની બહાર જતું રહેવાનું, આટો વાટો મારવાનો જે કરવું હોય. બીજા દિવસે સવારે 7 વાગે બેસવાનું. તો 7 થી 9 ની અંદર એના આગલા દિવસ જે ચાલ્યું હોય ને, પરમ દિવસે જે ચાલ્યું હોય એનું રિવિઝન કરી લેવાનું, પછી આવી જવાનું. બસ યુ કઈ 7 થી 9 સિમ્પલ જ હતું, બહુ હતું નહીં કે શેડ્યુલ. અને ટેસ્ટ હોય અમારે કેવું અલગ હતું, અમારે એક સબ્જેક્ટ પતી જાય પછી બીજા સબ્જેક્ટમાં ટેસ્ટ હતી. તે વખતે જે સબ્જેક્ટ પત્યો હોય, બીજા સબ્જેક્ટની ટેસ્ટ હોય, એના 2 દિવસ પહેલા મૂકી દેવાનું એનું કન્ટિન્યુ દિવસનું, અને જૂના સબ્જેક્ટનું કરી લેવાનું રિવિઝન. કોલેજમાં સાથે હતા એટલે કિશનને ઓળખું છું, ભણવામાં કેવો હતો? અત્યારે બધી એક્ઝામ ફર્સ્ટ એટેમ્પ ક્લિયર. કોલેજમાં એકદમ એવરેજ સ્ટુડન્ટ હતો હું. 7.5 SPI જેવું આવે, ખાલી પાસ થવાનો ગોલ હતો એમ, કે રેન્કિંગ કે એનો કોઈ ગોલ જ નહોતો. મોસ્ટલી બધા એવા જ હશે અત્યારે. કોઈને રેન્ક લાવવાનો કોલેજમાં કોઈનું એવું નહીં હોય. 8 months ઇનફ ફોર RMB એક્ઝામ. ઓકે, મોર દેન ઇનફ છે 8 months તો. તમારી પ્રિપરેશન જર્ની કેવી રહી છે એવું પૂછે? પ્રિપરેશન જર્ની તો હોલિસ્ટિક જોડે હતું એટલે ખૂબ સારી રહી. ફંડામેન્ટલ ક્લિયર થયું એ જ ઇમ્પોર્ટન્ટ હતું મેઇન તો. અને એક વખત તમારે ફંડામેન્ટલ ક્લિયર થશે તો તમને MCQમાં એમાંથી બીક નહીં લાગે. બેઝિક આવડતું હોય તો MCQ વાંધો ના આવે એમ. ના, GS તો મેં એક્ઝામ ટાઈમે જ કર્યું હતું. એક્ઝામના 1 મહિના પહેલા જ ચાલુ કર્યું હતું. એમાં ખાલી મેં 2 સબ્જેક્ટ કર્યા હતા, એક પોલિટી કર્યું હતું, કરંટ અફેર કર્યું હતું. અને GSમાં તમે પેપર જશો ને તો જનરલી કેવું હશે, તમારે 15-20 માર્કના MCQ તમને એમને આવડતા હશે. જીઓગ્રાફી તમે જોશો ને તો જોડકા હશે, એમાં તમને એક સિટીનું કેપિટલ પૂછ્યું હશે તો આવડતું હોય તો બધા થઈ જશે એમ. જનરલી 10 માર્ક્સ તો ફ્રીમાં મળે GSના, એ તૈયારીની જરૂર નહીં. બાકી પોલિટી, કરંટ અફેર અને મેથ્સ. તો અહીંયા 10 થી 15 લોકો આયા છે બરાબર, એ લોકોનું મતલબ મોટિવેશન તો મળી જતું એમનાથી. પણ તમે જે વાત કરો, તમારો કોન્ફિડન્સ, તમારી પર્સનાલિટી કંઈક અલગ જ છે. મતલબ આવું થેન્ક યુ. એવું અત્યારે એવું લાગ્યું મને. અત્યારે જેટલા આવ્યા ને બધા કેવા હતા? 5-5, 19 પાસ આઉટ. અચ્છા, ઓકે. અલગ જ છે. હું તમારે જેવો જ હતો, અહીંયા ફ્રેન્ડલી જ હતો. આ રીતે હોઈ શકે. એમાં ઇન્ટરવ્યુમાં કેવું તમારે કોન્ફિડન્સ બતાવવાનો હોય છે. જનરલી મારે શું બોલવાની સ્પીડ વધારે છે, તમે માર્ક કર્યું હોય તો એના લીધે કોન્ફિડન્સ દેખાતો હોય સામેવાળાને. મારે નેચરલી બોલવાની સ્પીડ વધારે છે, તો બધા ઇન્ટરવ્યુમાં ગાઈડન્સમાં મને કીધું હતું કે થોડી સ્પીડ લો કરી દો એમ તમે બોલવાની. એ તો સ્પીડ લો થાય નહીં, 21 વર્ષથી આનું હોય એટલે એટલે એના કોન્ફિડન્સ લાગ્યો હશે અને માર્ક્સ આવી ગયા સારા. એક હા. એમાં એક્ઝામ્પલ જો ફર્સ્ટ ટાઈમે તમે ક્વેશ્ચન રીડ કરો ત્યાં તમને 50% ઉપર તો ખબર પડી જતી હોય, બરાબર? તો તમને ખબર પડે કે આમાં ટાઈમ કેટલો જશે. જો વધારે ટાઈમ જતો હોય તો છોડ દેવાનો. 1-1.5 મિનિટથી અંદર આવી જતો હોય આન્સર તો લઈ દેવાનો, બાકી છોડ દેવાનો, રાઉન્ડ કરી રાખવાનું. અને પાછળ ટાઈમ મળે તો અટેમ્પ કરવાનો, બાકી ઈ કરી દેવાનું. તમારે જો 300 ક્વેશ્ચન છે ને બધા અટેમ્પ નહીં કરવાના, 250 અટેમ્પ કરશો ઇનફ છે, બરાબર? તો 250 અટેમ્પ કરવાના, તો 50 ક્વેશ્ચન તમે છોડી શકશો. એટલે બધા અટેમ્પ કરવા જશો તો પછી રહી જશે. મારા RMBમાં આવું થયું હતું કે મેથ્સની અંદર હું એ ક્વેશ્ચન અટેમ્પ કરવા ગયો. 3 પેલા એ હતા રીઝનિંગના ક્વેશ્ચન હતા,
એમાં મારે 10 મિનિટ જતી રહી હતી, જેના લીધે મારે 10 માર્ક્સ ઓછા આવ્યા છે. પાછળના મારા જીઓગ્રાફીના ઇઝી ક્વેશ્ચન હતા, એટેમ્પ જ નતા થયા. એટલે ભૂલ થશે તમારે બી આવી. લક ફેક્ટર જેવું કંઈ ખરું? હા, લક ફેક્ટર હોવું જોઈએ ભાઈ. ઇન્ટરવ્યુમાં લક ફેક્ટર જોઈશે. એક્ઝામ્પલ એટલે ન્યુમેરિકલ વધારે સોલ્વ કરવાના કે થિયરી એવું કંઈ પૂછે છે? મોસ્ટલી તો થિયરી વાઇઝ જ ક્વેશ્ચન આવતા હોય છે પ્રિલિમ્સમાં. એટલા બધા એક્ઝામ્પલ વાઇઝ નહીં આવતા, પણ તો બી તમે એક્ઝામ્પલ 1 મિનિટની અંદર અટેમ્પ થઈ શકતા હોય તો કરી લેવા. નંબર ઓફ અટેમ્પ્સ અફેક્ટ કરે વધારે? હા, નંબર ઓફ અટેમ્પ્સ કરવાના વધારે તમારે. મોસ્ટલી હવે અત્યારના ટાઈમ પ્રમાણે તમારે 250 અટેમ્પ્સ કરવા પડશે. કોઈ બી એક્ઝામ હોય તમારે 150 થી નીચે કટ ઓફ તો નહીં આવે હવે. એટલે તમે અટેમ્પ્સ કરશો તો જ માર્ક્સ આવશે, બાકી ઈ કર્યા હશે તો તમે બચાવીને કેટલું બચાવશો? એથી એટલું ખબર પડે છે કે કિશન આપણે શું કરીએ, મને એવું લાગી રહ્યું છે કે આ બધા છોકરાઓને એવું છે કે ફર્સ્ટ અટેમ્પમાં એક્ઝામ ક્લિયર કરવાનો પ્રયત્ન છે. હોવું જ જોઈએ. આપણે વી વિલ પ્લાન સમથિંગ વિથ કિશન કે જે સ્ટ્રેટેજી હજુ ડિટેલમાં કઈ ચોક્કસ. કે નેક્સ્ટ 6 મંથની સ્ટ્રેટેજી કેવી બનાવવી જોઈએ, શું કરવું જોઈએ, તો વી વિલ વર્કઆઉટ. હું વાત કરું કિશનને અને એક દિવસ આપણે એમને બોલાવીએ અને ફર્સ્ટ અટેમ્પ્ટમાં એક્ઝામ ક્લિયર કઈ રીતે કરવી, કેમ કે આ બહુ મોટું મીથ છે કે એક્ઝામને સમજતા 2-3 વર્ષ લાગે ને પછી 5મા વર્ષે એક્ઝામ ક્લિયર થઈ, જરૂરી નથી. બરાબર? જો આમાં ફર્સ્ટ અટેમ્પમાં પ્રિલિમ્સમાં તમારે માર્ક્સ નહીં આવે ને તો અહીંયા જેટલા બેઠા એમાંથી 50% ઓછા થઈ જશે. એટલે એ તો અમે જ્યારે બેસતા હતા રીતે ક્લાસમાં ત્યારે અમને આવું કહેતા હતા, અમે માનતા નતા. પછી અમે જોયું લોકોને, તો રિયલી અત્યારે અમે ક્લાસમાં જે હતા એમાંથી પાસ થયો તો બરાબર, જે લોકો નથી લાગ્યા એમાંથી 50%, 60% લોકો તૈયારી મૂકી દીધી. એટલે જે છે ફર્સ્ટ અટેમ્પમાં બેસ્ટ ટ્રાય કરવાનો. ચાલો આપણે થેન્ક યુ કહીએ. થેન્ક યુ સર. કિશન